સરકાર આ બધું જોઈ રહ્યા હતા. છતાં પણ 27 દિવસ સુધી સંઘર્ષ કરવો પડ્યો. કેમ? કારણ કે આ ન્યાયની સત્યની લડાઈ હતી. અમારે અજમલ કાકાનો વોક ગુનો શું? એમને કયો ગુનો કર્યો કે એમને આટલી મોટી સજા મળી? આજે એમના પરિવારને 27 દિવસની જે વેદના, અમારા રખાબાને 27 દિવસ સુધી અન્નનો ત્યાગ કરવો પડ્યો, અપમાન સહન કરવું પડ્યું, દબાણો સહન કરવા પડ્યા, તો દુઃખ તો એ પરિવારને હોય. અને એ દુઃખ હું સારી રીતે સમજું છું. અને આ દુઃખની ઘડીમાં, આ સત્યની લડાઈમાં પરિવાર ગભે ગભો મિલાવીને એન્ડ સુધી કોઈ પણ દબાણમાં આવ્યા વગર સાથે રહ્યા. એટલે તમામ અત્યારે અજમલ કાકાના પરિવારનો આભાર વ્યક્ત કરું છું. અને આપણે બધા જોઈએ છીએ ભાઈઓમાં શું ચાલે છે અત્યારે. એક સાચા અર્થની અંદર એક લક્ષ્મણ તરીકે ખડી પગે એમના બંને ભાઈઓ માવજીભાઈ અને હમીરભાઈ એક અડગ મન રાખીને કે ના, અમારે ન્યાય જોઈએ છે, ના અમારા સાથે, અમારા પરિવાર સાથે આ ખોટું થયું છે. ખૂબ દબાણો થયા, બધી બાજુથી પ્રેશર, પણ છતાં એમના પરિવાર ઉપર જે આફત આવી અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી અડગ રહ્યા. અને ત્યારે આટલા લોબા 27 દિવસના સંઘર્ષ બાદ જ્યારે થોડા અંશે ન્યાય મળતો હોય તો ખરેખર દરેક સમાજે વિચારવા જેવું છે. ચૌધરી સમાજને ચિંતન કરવા પડ્યા, ચિંતન મીટિંગો કરવી પડી, મનોમંથન કરવું પડ્યું. અને ત્યારે આ બધું શક્ય બન્યું. એટલે સૌથી પહેલાં તો હું કદાચ ભૂલી જાઉં તો હું અત્યારે બધાનો આભાર વ્યક્ત કરવા માટે આજે ખાસ તો લાઈવ થયો છું કે 27 દિવસના સંઘર્ષની અંદર 5 દિવસ પછી ફરિયાદ થાય, 5 દિવસ પછી ફરિયાદ થાય, વારંવાર બોલું છું, 5 દિવસ પછી ફરિયાદ થાય, લોકોને વિડીયો બનાવવા પડે ને વાયરલ કરવા પડે. તેમાં ખોટું શું થયું? એમાં કંઈ ખોટું થયું હોય તો પણ કોમેન્ટમાં લખજો કે 5 દિવસ પછી ફરિયાદ દાખલ થઈ, ધ્યાને આવ્યું કે ન્યાય નથી મળતો, ફરિયાદ લેવામાં નથી આવતી. મારે એની વિગતે વાત ચર્ચા જ્યારે કરવી છે ત્યારે 100% આપણે કરીશું. પણ પોલીસ તંત્રએ કયો રોલ ભજવ્યો છે, કયા સર્કિટ હાઉસમાં બેસીને મિટિંગો કરી છે, કોના સાથે મિટિંગો કરી છે, અને કેવી રીતે ફરિયાદ લેવામાં આવી, કેવી રીતે પોલીસ હોસ્પિટલ પહોંચી, પરિવારને પણ ખબર છે, સમાજના દરેક આગેવાનને પણ ખબર છે. પણ આ તબક્કે તમામ આ કેસની અંદર ન્યાયની માગણીમાં અમારા વઢિયારી પંથક, જેતોડા સમાજ, કાંકરેજ, હિંદવાણી, થરાદરી, વાવ, માવસરી સુધી, ઢીમા, આ બાજુ લાખણી, રા, ધાનેરા, ડીસા, પાલનપુર, વડગામ, દાંતીવાડા, ખેરાલુ, પાટણ, સમી, હારીજ, આ બાજુ વાત કરું તો મહેસાણાથી મોડી બધો અમારો આખો મહેસાણા જિલ્લો, સાબરકાંઠા, ઈડર, મોડાસા, અને છેલ્લે અમારા કચ્છની અંદર વાગડનીથી પણ લોકો આ સમર્થન કરવા માટે, જ્યાં શિનાળ મઠની અંદર લાખણેશ્વર મહાદેવના મંદિરમાં બધા ભેગા થયેલા હતા. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને સમર્થન કર્યું હતું. અહીંયા આપણે હદગામની અંદર પણ આપણે કાંકરેજી અને હિંદવાણી પ્રગણાના બધા આગેવાનો ત્યાં પણ ભેગા થયા હતા. ત્યારે પણ અલ્ટિમેટમ આપ્યું હતું, પણ છતાં પણ આપણે લાગ્યું કે હજી વધારે થોડુંક અલ્ટિમેટમ આપવું જોઈએ, કંઈ થયું નહીં. ત્યારે પછી આપણા વઢિયારી પંથકમાં શિનાળ ખાતે બંને સમાજના સૌ આગેવાનો, યુવાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને એકી અવાજે આપણે 10 દિવસનું ત્યાં સમાજને પૂછીને આપણે અલ્ટિમેટમ આપ્યું હતું કે 10 દિવસની અંદર જો આ મુખ્ય આરોપી, જેણે કાવતરું રચ્યું, જેણે અપહરણ કરાવ્યું, એવા દેવ દરબાર મઠના જે તપોભૂમિ, અને તપોભૂમિના જો ગાદીપતિ જો આવું કૃત્ય કરતા હોય તો એને ચલાવી ન લેવાય, એવું દરેકની માંગ હતી.
અને એ માંગ સાથે ભેમાભાઈ પણ સાથે હતા. એટલા માટે કે જે આ કાવતરાખોર જે બળદેવનાથજી નું મુખ્ય ભૂમિકા રહી છે અને આ વિસંગતાવાળી એફઆઈઆરમાં એમનું નામ નથી, તો એ એફઆઈઆરમાં એમનું નામ આવવું જોઈએ. કારણ કે એમણે ખૂબ મારજોડ એક રૂમની અંદર માર્યા હતા, એના વિડીયો પણ બનાવ્યા હતા. અને એ વિડીયો તો જેમને માર્યા છે એ પોલીસને અમે એસપી સાહેબને પણ વિગતે આ માટે ચર્ચા પણ કરી છે કે વિડીયો પણ લેવામાં આવે, તો એમાં તો પુરાવા છે. પણ જે એના સિવાયના પણ જે 4 વિડીયો બહાર આવ્યા હતા એમાં સ્પષ્ટ દેખાવું હતું કે આમાં મુખ્ય ભૂમિકા કોની છે. જેને કાયદો નથી ભણ્યો એ વ્યક્તિને પણ ખબર પડતી હતી કે આ મુખ્ય આ કાવતરાખોર કોણ છે, મુખ્ય આરોપી કોણ છે. તો એ તો જનતા પણ નક્કી કરી રહી હતી. તો પોલીસ પ્રશાસન 27 દિવસ માટે શું કરી રહ્યું તો એ હવે ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. કોના પ્રેશરમાં કઈ રીતે ક્યાંથી કામ ચાલતું હતું એમાં આપણે આજે નથી પડવું. એટલે આ બધી વાતો કરવા માટે આજે હું લાઈવ થયો છું ને એમાં કાંકરેજથી મોડીના તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે 18 આલમે સમર્થન કર્યું છે. જાગીરદાર સમાજ, ઠાકોર સમાજ, બ્રાહ્મણ સમાજ, એમાં બ્રાહ્મણ સમાજમાં ખુલીને આવ્યા છે. ડામરાજીનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. પૂજનીય વંદ સંતશ્રીઓ પણ આમાં ખુલીને બોલ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર એમનો પણ માનું છું. અને છેલ્લે આની અંદર ખૂબ અમને બળ મળ્યું. જે પૂર્વ ધારાસભ્ય બહોસ ક્રાંતિકારી અમારા નારી શક્તિ જ્યારે જાગૃત થયા ત્યારે રમીલાબેને પણ એમને મુખ્યમંત્રીનું અને સરકારનું ધ્યાન દોર્યું કે આ ખોટું થયું છે. એટલે આ તબક્કે અમારા રમીલાબેન દેસાઈનો પણ ખૂબ ખૂબ હૃદયથી એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે મીડિયા પણ જાગૃત થયું. એટલા માટે મિત્રો આવું કેમ થયું એના મારે 1-2 ઉદાહરણ તમને આપવા છે. અને એક પહેલું ઉદાહરણ મારે તમને આપવું છે કે દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થયું ત્યારે સભામાં ઉપસ્થિત બધા આગેવાનો નીચું ઘાલીને મૌન હતા. એમાં ભીષ્મ પિતામહ પણ હતા અને દ્રોણાચાર્ય પણ મહાન યોદ્ધાઓ હતા, બધા મૌન હતા. ફરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે કૌરવ કુળનો નાશ થયો. કારણ કે સૌ આગેવાનો સાચાને સાચું કહેવાનું અને ખોટાને ખોટું કહેવાનું તાકાત ખોઈ બેઠા હતા. અને ત્યારે કૌરવ કુળનો નાશ થયો હતો. અને એટલા માટે હા હું ઉદાહરણ આપી રહ્યો છું, સમજવાની જરૂર છે. આવું કેમ બની રહ્યું છે એટલા માટે સમાજે ખૂબ ચિંતનની જરૂર છે. કમસે કમ આપણે સાચાને સાચું ન કહી શકીએ, ખોટાને ખોટું ન કહી શકીએ. એ આગેવાનોએ ખરેખર વિચારવું જોઈએ અને આજના યુવાનોએ પણ વિચારવું જોઈએ, મંથન કરવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે. આ ચિંતનનો વિષય છે, ચિંતન કરજો. અમારે કોઈ વિડીયો નથી બનાવવા, અમારે કોઈ પબ્લિસિટી નથી કરવી, અમે કોઈ પૈસા માટે આ વિડીયો નથી બનાવતા. મિત્રો સાચું છે ને, સાચું લાગે તો ઓગળી ઊંચી કરજો, ઓગળી ઊંચી ના કરો તો લખજો. પણ સાચું સાચું છે ને ખોટું ખોટું છે. સત્યનો વિજય થાય ચોક્કસ ઈ પરેશાન થઈ શકે, પરાજિત નહીં. અને સત્ય એ સત્ય રહેવાનું છે. અને એટલા માટે આગળ આવીને કરવું પડ્યું કે જે અમારા હજારો લોકોની આસ્થા શ્રદ્ધા જોડાયેલી હોય, હજારો વર્ષો જૂની આ તપોભૂમિ હોય, અને જ્યારે આવી તપોભૂમિ ઉપર જ્યારે આવું કંઈ થાય, એ હજી કોઈ બીજાના હાથે થયું હોય તો બરાબર છે, એ જગ્યાની બહાર થયું હોય તો બરાબર છે. પણ એવી જગ્યા કે જે તપોભૂમિ ઉપર આ કૃત્ય થાય આવું, અને તપોભૂમિ ઉપર એક સંત દ્વારા થાય ને, એ તો ઠીક છે. પણ 27 દિવસ માટે ન્યાય માટે રાહ જોવી પડે, એ તો વખોડવા લાયક જ છે જ ભાઈ. માનો કે ના માનો, પછી તમે ગરમ થાઓ કે ના થાઓ, એ માનવાનું જ રહ્યું. 27 દિવસ સુધી અડધી રાતનો હાકોટો તો અમારે કરવો જ પડે ભાઈ.
એટલે અમારા યુવાનો બધા તૈયાર થયા, યુવાનોને સાચી વાત લાગી, અને એટલે આજે તબક્કે મારા વઢિયાર પંથકના આગેવાન, મજબૂત આગેવાન એવા ખેતાભાઈ, અજુભાઈ, બાબાભાઈ, અનિલભાઈ, સાગરભાઈ, ભવદીપભાઈ, રાહુલભાઈ અને અજમલભાઈના પરિવાર વતી જે લક્ષ્મણ બનીને જેમને ભૂમિકા ભજવી છે, અમીરભાઈ, આ બધા મજબૂત રહ્યા, એનું આ પરિણામ છે. અને આ જેટલા નામ કયા એ બધાએ પ્રશાસને મીટિંગ કરવી પડી, મીટિંગ બોલાવવી પડી. કેમ કે 11 તારીખે ન્યાય માટેની ટ્રેક્ટર રેલી નહીં પણ મીટિંગો થયા પછી અને અગત્યની મીટિંગ, સાધારણ સભા થયા પછી બધાને લાગ્યું કે હવે તો ગાંધીનગર જવું જ પડશે. 1000થી વધારે અને 500થી વધારે ગાડીઓના કાફલા સાથે એનું લિસ્ટ તૈયાર થઈ ગયું. આ ટ્રેક્ટર રેલીમાં ગાડીઓમાં જેમને તૈયારી બતાવી, જેમને ટ્રેક્ટરો નોંધાવ્યા, નામ, નંબર, ટ્રેક્ટર નંબર, ટ્રેક્ટરના માલિકનું નામ, વીમો છે કે નહીં, એ બધું તપાસીને એક આખું લિસ્ટ તૈયાર કર્યું. ટ્રેક્ટર ચલાવવાનું નામ, એનો મોબાઈલ નંબર સાથેની યાદી તૈયાર કરી. એવું ખાલી વાતો નથી, ખાલી પોસ્ટર નહોતા બનતા, એનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. અને એ સરકારમાં આઈબી દ્વારા ગમે ત્યાંથી માહિતી મળી હોય એમને કે આ રેલી નહીં પણ રેલો નીકળવાનો છે. અને ગાંધીનગર ખાતે 50,000 નહીં પણ લાખોની સંખ્યામાં ત્યાં પબ્લિક આવવાની હતી. ચૌધરી સમાજ નહીં પણ 18 આલમ ત્યાં આવવાનો હતો. ને આ ડર સરકારને હતો ને સરકારે પ્રેશર જ્યાં કરવાનું છે ત્યાં પ્રેશર કર્યું છે કે કરો, અને જેમને જે કરવું હતું કર્યું. અને એટલા માટે એક બીજું પણ મારે ઉદાહરણ આપવું છે, વાતમાં ક્યાંક ને ક્યાંક રહી જાય છે એટલે કહી દઉં. મિત્રો, એક રાજા, હસ્તિનાપુરનો રાજા, અને જેનું નામ ધૃતરાષ્ટ્ર, પણ એના ઓધણા નેતૃત્વએ સમગ્ર કૌરવ કુળનો નાશ કર્યો. કેમ થયું આપણે બધા જાણીએ છીએ. આ એટલા માટે ઉદાહરણ દ્રષ્ટાંત એટલા માટે આપવા પડે છે કે આવું પણ થઈ ગયેલું છે. અને કેમ થયું હતું, કોના કારણે થયું હતું, એ અત્યારે ખૂબ સમજવાની જરૂર છે. અને એટલા માટે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો નોંધાયા. તો એ તમામને આ તબક્કે હું એમનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમને તૈયારીઓ બતાવી. એમાં કોઈ ડીઝલ આપવાનું નહોતું, એમાં કોઈ પેટ્રોલ ભરાવાનું નહોતું, એમને કોઈ રૂપિયા આપવાના નહોતા, પણ એમને લાગ્યું કે આ સાચી લડાઈ છે, સત્યની લડાઈ છે, સમાજ એકતાની લડાઈ છે, આદર્શ ન્યાયની લડાઈ છે. અને એક અમારે આદર્શ ન્યાય જોઈએ છીએ એટલા માટે સ્વયં પોતે તૈયાર થયા હતા. આ છે ચૌધરી સમાજની આદર્શ વાત, આદર્શ ન્યાયની વાત. અને મારે આજે એટલે મારા ચૌધરી સમાજના યુવાનોને અભિનંદન એટલા માટે હું વારંવાર આપું છું કે એમને પોતાના જાતની આદર્શ જાત બતાવી છે કે 27 દિવસ સુધી ચૌધરી સમાજના યુવાનોએ સંયમ જાળવ્યો. સંયમ. આવી દુઃખદ ઘટના ઘટતી હોય અમારા આગેવાન ઉપરની, અને જે સંયમ રાખ્યો છે એને સલામ કરું છું, સલામ કરું છું, બે હાથ જોડીને ખૂબ સંયમ રાખ્યો. અને એ ભેમાભાઈની રાહ જોઈને બેઠા, ભેમાભાઈ ઓર્ડર કરો, ભેમાભાઈ આદેશ કરો. અને જે સંયમ જાળવ્યો છે હું આજીવન એમનું ઋણ નહીં ચૂકવી શકું, એટલું એમને શાંતિપૂર્ણ જાળવ્યું છે. એટલા માટે હું મારા આદર્શ યુવાનોને ક્યારે ભૂલી નહીં શકું. અને ખભે ખભો મિલાવીને ભેમાભાઈમાં છેલ્લા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું સાથે જ, ખોટું નહીં થવા. જે બોલવાનું હશે, જે મારે ઝેરના કટોરા પીવાના હશે તે પી જઈશ મારા સમાજ માટે. કે અન્યાય થતો હશે તે અન્યાય નહીં થવા દઉં. એમને જાગૃત કરવાનું મારું કામ છે. જેમને મારી ઠેકડી ઉડાડવે ઉડાડે, મને વાંધો નથી, મને ખોટું લાગતું જ નથી. મોટો દરિયા દિલનો વ્યક્તિ છું. અને જ્યારે દરિયા દિલનો વ્યક્તિ હોય ને, ભગવાન પણ સાથ આપતો હોય છે.
અને આ તબક્કે મને મારા ગોગા બાપાએ મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને જ્યારે મારો એનો દોઢ, કોઈ માને કે ના માને, હું તો માનું છું, મારો દોઢ લઈને હું મારે રોજ ઘરથી નીકળું છું. દોઢ એટલે માળા હોય છે, માળાની અંદર મણકા ગણવાના હોય છે અમારી ભાષાની અંદર. એ શ્રદ્ધાના વિષયની વાત છે. અને શ્રદ્ધાના વિષયમાં જ્યારે મારા ગોગા બાપાનો દોઢ નીકળે, દોઢ લઈને નીકળું ને, તો એમાં જીત જ હોય. અને એટલા માટે મિત્રો, આ સત્યની લડાઈમાં સરકારે જાગવું પડ્યું. એસપી સાહેબને બોલાવવા પડ્યા. અમારે ધાનેરા સભા હતી, સવારે 9 વાગ્યાથી એસપી સાહેબે હાજર રહેવું પડ્યું કે તમારા ટીમ સાથે અમારે મળવું છે, તમારી ટીમ સાથે એકવાર વાત કરવી છે, તમે આવો. એટલે અમે સાગરભાઈ, ખેતાભાઈ, બધા આગેવાનો ધાનેરા મિટિંગમાં હતા. એમને કીધું અમારે મિટિંગ છે 12 વાગે ધાનેરાની, અને ધાનેરાની મિટિંગ પતાવીને સાહેબ અમે આવીએ છીએ. એટલે ધાનેરાની મિટિંગ પતાવીને હું અમારા વઢિયારી સમાજના કર્મસ્થ, નિષ્ઠાવાન, ખરેખર ઈમાનદારી, જેમાં સમાજની ભાવના છે, સમાજનું જેમનામાં નેતૃત્વ સમાયેલું છે, એવા ખેતાભાઈ, બાબાભાઈ, અજુભાઈ, અમારા યુવાનોમાં અનિલભાઈ, અને અમારા બહુ પત્રકારત્વ જેમને નિભાવે છે, સત્યતાથી, તટસ્થતાથી સમાજને જે જે તકલીફ હોય છે એવા હરમેશ સમાજની ચિંતા કરનાર, ભલે લોકોને જે વાતો કરવી હોય કરે એવા અડગ રહ્યા છે એવા રમેશભાઈ, અને એવા જ મારા પત્રકાર અડગ રહ્યા છે એવા સાગરભાઈ. ખૂબ તટસ્થતાથી સંકલન કર્યું છે, નિષ્ઠાથી સંકલન કર્યું છે એવા સાગરભાઈ, એવા જ અમારા રાધનપુરના અમારા બધા જ યુવાન મિત્રો, અનિલભાઈ, ભવદીપભાઈ, રાહુલભાઈ, આ બધા જ મિત્રો, અને અમારા લક્ષ્મણ જેવા ભાઈ હમીરભાઈ સાથે એસપી સાહેબની કચેરીએ 4 વાગે અમે ગયેલા. 7 તારીખે. પછી 6 તારીખે જે સભા હતી દિવસે 4 વાગે એસપી કચેરીએ જે વાટાઘાટો, એમના સાથે ચર્ચા અને મીટિંગ લોબી 3.5 થી 4 કલાક ચાલી છે. આટલો મોટો સમય પહેલી વાર એસપી સાહેબે અમારી આ ટીમને આપ્યો. એમને બધું સમજવું હતું કે શું ખરેખર સત્ય શું છે. એમને સમજ્યા એસપી સાહેબે. એમાં બધાનો ખૂબ ખૂબ રહ્યો છે સપોર્ટ. અને સાથે અમારે ખૂબ ઉજાગર કરવાનું કેમ લાઇઝીનનું કામ, અને એ ક્યાંય દેખાયા નથી. ફક્ત એમને જેટલું કામ સોંપ્યું એટલું કામ કર્યું છે, અને ચિત્રમાં રહ્યા નથી. જેમને સતત એમને કીધું કે તમારે તરત તાત્કાલિક ત્યાં પહોંચો, તો ત્યાં પહોંચ્યા છે અને ત્યાં કામ કર્યું છે કોઈને પૂછ્યા વગર. અને આ તબક્કે એમને મારે યાદ કરવાના રહી ગયા એવા મારા ભાઈ જયંતિભાઈ, જે ચેનલ ચલાવે છે ને, એમની પણ મજાકો ઘણા બધા લોકોએ કરી છે. એનો સમય જયંતિભાઈ પણ સમય આવશે ત્યારે આપશે. પણ જયંતિભાઈએ હંમેશાના માટે આવી ઘટનાઓને ઉજાગર કરવાનું કામ જયંતિભાઈએ કર્યું છે. તાત્કાલિક પરિવાર પાસે પહોંચવાનું હોય, કંઈ વિડીયો એમને તાત્કાલિક ક્યાં આ સમાજ લોકોમાં ફેલાઈ ના જાય એનું કામ કરવાનું કામ જયંતિભાઈએ કર્યું છે. અને હજી પણ કરી રહ્યા છે કે મોટાભાઈ આદેશ કરો. કોઈ પણ આશા વગર, કોઈ પણ લાલચ વગર સતત દોડ 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 કરવાનું, રાતના આખી રાત જાગે માણસ. અને આ તબક્કે એમનો પણ દિલથી અજમલભાઈના પરિવાર વતી, ચૌધરી સમાજ વતી જયંતિભાઈનો પણ આ તબક્કે આભાર માનું છું. એ આભાર એમનો રહી ગયો તો સોરી. એવા જ અમારા આગેવાન અમરાભાઈ હોય, ખેડૂત આગેવાન હોય, બધાએ ખૂબ દોડાદોડી કરી છે. એમના ઉપર તો ખોટા કેસો કર્યા, ખોટા કેસની અંદર જેલમાં મોકલવામાં આવ્યા, છતાં પણ ખુલીને સમાજના સમર્થનમાં આવ્યા છે. એવા જ અમારા ઘણા બધા ભાવેશભાઈ હોય, ઝઘડાના ઘણા બધા લોકોએ મહેનત કરી છે, ખુલીને આવ્યા છે. જે લાગ્યું એ લગણે સમાજ ભાવના, એને સમાજ ભાવના કહેવાય. સમાજે જેમને મોટા કર્યા છે. એટલે રમીલાબેને પારણા કરાવવા માટે પોતાનો સમય ફાળવીને રખાબેન પાસે આવ્યા. ખૂબ સરસ તેમને વાત કરી, આ વાતને આખી ઉજાગર કરી, મુખ્યમંત્રી સુધી વાત લઈ ગયા. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણા બધા મિત્રોએ ખૂબ મદદ કરી છે, બધાના નામ લઈ શકાય એમ છે. પરંતુ મિત્રો, એસપી સાહેબ સાથે જે વાત મારી ચાલુ હતી, એસપી સાહેબ સાથે વાટાઘાટો કરી, પ્રશાસન સાથે વાટાઘાટો કરી, અને જે
અમારા હાઈકોર્ટના વકીલો જે છે, ચૌધરી સમાજના અમારા વકીલ મિત્રો છે, અન્ય પણ વકીલ મિત્રો છે, સાથે લાઉડ સ્પીકરથી એસપી સાહેબની કચેરીમાં બેસીને અમે વાટાઘાટો કરી, કઈ સેક્શન લાગે, કઈ કલમ લાગે, એમાં શું જોગવાઈ છે, આ તમામ જાણકારીઓ મોડા સુધી અમે મેળવી અને ભારતીય ન્યાય દંડ સંહિતાની કલમો અને એની જોગવાઈ મુજબ કાવતરાના જે મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવનાથનું નામ મુખ્ય આરોપી તરીકે લખાવવાની વાત પણ ત્યાં અમે કરી. મિત્રો, કાયદો સર્વોપરી છે, આપણે બધા જાણીએ છીએ. ક્યાંક ને ક્યાંક સત્તાનો હસ્તક છે, સામાન્ય નાગરિકોનો હસ્તક છે, મુખ્ય નાગરિકો વચ્ચે આ બધો રહેતો હોય છે. પરંતુ આપણે જે ન્યાય મેળવ્યો છે એ ન્યાય ખૂબ મોટા સંઘર્ષની સ્થિતિઓ પછી મળ્યો છે. કાયદાનું રાજ અને જવાબદેહીઓ દેશના નીચલામાં નીચલા સ્તર સુધી ફેલાયેલી છે. કાયદાથી ઉપર કોઈ ન હોય, એ જ લોકશાહીની સાચી રીત છે. આપણે કોઈ બાહુબલીઓ ઊભા નથી કરવાના, ધર્મના નામે એવા કોઈ ધર્મસ્થાન ઊભા નથી કરવાના. જે ધર્મના સ્થાને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય અને આપણી આવી ઘટનાઓમાં પણ આપણી લડત કોર્ટના માધ્યમથી પણ ચાલુ રાખી શકાય છે. આ બધી વાતો છે મિત્રો. એટલા માટે ખૂબ ચર્ચાઓ થઈ, મોડી રાતના 10 વાગ્યા સુધી ચર્ચા થઈ છે અને અંતે એક નક્કી થયું અને જે ઘટનાક્રમ આપણે બધાએ જોયો અને બીજા દિવસે મુખ્ય આરોપી, જે મુખ્ય આપણી બધાની સૌની માંગ હતી અને આપણા સૌની એક જ માંગ હતી કે જેણે ખરેખર આ અપરાધ કર્યો છે, જે મુખ્ય જેમણે અપહરણ કરાવ્યું છે, તો એમનું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ. આ આપણા સૌની એક જ માંગ હતી કે એફઆઈઆરમાં નામ બળદેવનાથનું આવવું જોઈએ ને એમની ધરપકડ થવી જોઈએ. આ આપણી 2 માંગ હતી અને એ સરકાર અને પ્રશાસન નહોતું સાંભળતું. અને તમારા સૌની આ લડતના અંતે જે રેલી, તે બધું આપણે બધું થયું, તમારા બધાનો સહયોગ રહ્યો, ત્યારે સરકાર ડરી અને પ્રશાસને એ વાત સાથે આપણે એગ્રી થવું પડ્યું હતું. જેની આપણે લડાઈ લડવા માટે નીકળ્યા હતા, તો પ્રશાસને આપણે ખાતરી આપી હતી કે અમે સવારે આ પ્રોસેસ કરીશું અને એમને પ્રોસેસ કરી અને આ પ્રોસેસમાં સતત લાઇઝનિંગ અમારા સાગરભાઈએ જે તે અધિકારીઓ સાથે, એસપી સાહેબ સાથે, પાટણના હોય, અહીંના હોય, આ તમામનું લાઇઝનિંગ ખૂબ સરસ રીતે કર્યું છે. ચૌધરી સમાજના અમારા પણ અધિકારીઓએ એમના લાઇઝનિંગમાં એમને પણ સહયોગ આપ્યો છે અને એના કારણે આખું જે ઘટનાક્રમ થયો છે તમામનો હું આ આભાર માનું છું. કારણ કે અમારા સૌની માંગ હતી અને ચૌધરી સમાજના સૌ યુવાનો અને 18 આલમ ઈચ્છી રહી હતી કે જેને ગુનો કર્યો છે એવા મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ અને એમની ધરપકડ થવી જોઈએ. તો મારા મતે અમારા એડવોકેટ મિત્રો સાથે જે ચર્ચા થયા મુજબ એમની ધરપકડ પણ થઈ, પોલીસ સ્ટેશન સુધી એમને આવવું પડ્યું, ત્યાં જામીન પણ આપવા પડ્યા, ફિંગરપ્રિન્ટો પણ આપવી પડી. મિત્રો, કદાચ તમને ખ્યાલ હશે કે જ્યારે એમને ધરપકડ કરીને ડીસા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, ખૂબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઘણા મિત્રો કે કેમ ગાડીમાં લાવવામાં આવ્યા, શું લાવવામાં આવ્યા? મિત્રો, એ સવાલ પ્રશાસનને આપણે બધાએ કરવાનો છે, તમે કરવાનો છે. પરંતુ કાયદાનું કામ કરે છે. આપણી માગણી હતી કે એફઆઈઆરમાં એમનો નામનો ઉમેરો થવો જોઈએ અને એમની ધરપકડ થવી જોઈએ. તો ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એક નિવેદન એમાં આપ્યું. એ આપણે બધાએ જોયું. જેવું પહેલું નિવેદન આવ્યું તો એમાં અટકાયત બોલી રહ્યા હતા કે એમની અટકાયત કરીને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. તરત જ અમારા ટીમ સાગરભાઈ મેં એમનું ધ્યાન દોર્યું કે સાહેબ આ અટકાયત નથી, જો અટકાયત હોય તો અટકાયત કહો. એટલે પાછું તરત જ 15 થી 20 મિનિટમાં સાહેબ પ્રશાસને બીજી વાર
એમને નિવેદન ફેરવવું પડ્યું અને એમને બોલવું પડ્યું ડીવાયએસપીએ કે એમની ધરપકડ કરી. એટલે અટકાયત અને ધરપકડ બેમાં સાહેબ ફરક છે. અટકાયત એ પૂછપરછ માટે અટકાયત કરીને લાવ્યો હોય, ધરપકડ છે એ એફઆઈઆરમાં નામ હોય તો ધરપકડ થાય. અને ધરપકડ થઈ એમને ડીસા પોલીસ સ્ટેશનમાં એમને જામીન આપવા પડ્યા. કાયદાની પ્રક્રિયા છે. એટલા માટે મિત્રો આપણે પણ કોઈ જો વકીલ મિત્રો હોય તો એમને પૂછજો એની પ્રક્રિયા શું હોઈ શકે. સાહેબ આજ દિવસ સુધી અમે લડત લડ્યા છીએ, આંદોલનો કર્યા છે, બધાને ખ્યાલ છે કઈ કલમ લાગે શું લાગે. સાહેબ ઘણું બધું થઈ શકે, કરવું હોય તો ઘણું બધું થાય, પણ સરકાર કોની છે? કેમ 27 દિવસ લાગે આપણે બધા સમજીએ છીએ. અને એટલા માટે આપણી જે માગણી હતી કે મુખ્ય કાવતરાખોર, મુખ્ય આરોપીનું નામ આવવું જોઈએ અને એ આવ્યું છે. અને આ આવ્યા પછી પણ જે અમારે જાગીરદાર સમાજ સાથે, બાકીના અન્ય આગેવાનો સમાજના સાથે એમની પણ અમારે મિટિંગો થઈ હતી, એમના સાથે પણ ચર્ચા થઈ છે. અને એમણે પણ જે સંયમ રાખ્યો છે, એમના યુવાનોએ પણ જે સંયમ રાખ્યો છે, આ તબક્કે એમના સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે ખૂબ સમજદારીથી સૌએ કામ લીધું છે. અને સૌએ પણ સ્વીકાર્યું છે કે આ ઘટના ખોટી થઈ છે, આ ખોટું થયું છે, આ નહોતું થવું જોઈતું. અને એટલા માટે આ તબક્કે એમનો પણ હું આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમની બધાની માગણીઓ હતી કે ક્યાંય ઘર્ષણ ના થાય, ક્યાંય સમાજ સામે ના આવે. પણ આપણી જે માગણી હતી એના માટે રેલી હતી, એના માટે મુખ્યમંત્રી સાહેબને મળવાનું હતું આપણે કે સાહેબ અમારા સાથે અન્યાય થયો છે અને આ મુખ્ય કાવતરા જે છે બળદેવનાથનું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ અને એને સસંગત જે કલમો લાગતી હોય લગાડવી જોઈએ. તો એ થયું છે કાલે. અને પણ હજી બધા યુવાન મિત્રોને ખૂબ લાગણીઓ છે કે સાહેબ રેલીનું શું, રેલીનું તો આપણે અત્યારે હાલ સ્થગિત કરી છે, હાલ રેલીને આપણે સ્થગિત કરી છે. અને આપણે પણ એમને સમય આપ્યો છે કે અમે જોઈશું સાહેબ, આજે શનિવાર છે, કાલે રવિવાર છે, સોમવારે જોવા માટે જવાના છીએ કે જે ધરપકડ થઈ છે એ પ્રકારની થઈ છે, કાયદાકીય જોગવાઈ પ્રમાણે થયેલી છે, એ બધું ચેક કરીશું. અને નહીં થયું હોય તો કાયદાકીય રીતે આપણી લડત લડવાના છીએ, એમાં પીછેહટ નથી કરવાના. અને અમને ખબર જ નથી કે આ થવાનું છે. એટલે 4 દિવસ પહેલા અમે હાઈકોર્ટની જે પ્રક્રિયાઓ છે બધી ચાલુ કરી દીધેલી હતી. 4 દિવસથી એડવાન્સમાં બધી તૈયારીઓ અમે કરી હતી હાઈકોર્ટની, અને એ પ્રક્રિયાઓ આજે પણ ચાલુ છે. કેટલાક ડોક્યુમેન્ટ્સ, પુરાવા, આધાર પુરાવા બધું અમે ભેગું કરી રહ્યા હતા. અને એ બધા જ આધાર પુરાવો કાયદાકીયની ભાષામાં, કાયદાકીય રીતે અમારા લીગલ ટીમની જે સૂચનાઓ એમને આપેલી એ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરી અને અમે હાઈકોર્ટને બધા નકલો, ડોક્યુમેન્ટ્સને બધા પુરાવો પોકાર્યા છે. એ તો થશે હવે કાયદાકીય રીતે. આપણે જ્યાં જ્યાં એવું લાગશે તમારા યુવાન મિત્રો સાથે પણ અમે ચર્ચા કરીશું, કોઈને તકલીફ ન પડે એ જ પ્રકારે, કે ઘર્ષણ ન થાય. અને આ વખતે પહેલી વાર એવું બન્યું છે ખૂબ સંયમ રાખ્યો છે, સમાજ સામે નથી. અને આ લડાઈ પણ સમાજ સામેની હતી જ નહીં, આ કોઈ વ્યક્તિ સામેની લડાઈ હતી નહીં, આ કોઈ ધર્મ સાથેની લડાઈ નહીં હતી. આ લડાઈ ફક્ત ને ફક્ત કે અમારા ધર્મસ્થાન ઉપર જે થયું છે એ ખોટું થયું છે અને એને ન્યાય મળવો જોઈએ. અને જેમને ખોટું કરાયું છે તો એને સજા થવી જોઈએ. આ જ માગણી સર્વેની માગણી હતી. અને એટલા માટે સંયમ રાખ્યો છે તમામે. એ તમામનો વારંવાર હું તો આભાર વ્યક્ત કરું છું. અને એટલા માટે મિત્રો આપણે જ્યાં કાયદાકીય રીતે સોમવારે જઈશું, જે પ્રકારે આપણને કમિટમેન્ટ આપ્યું છે એ પ્રકારની કાર્યવાહી થઈ છે કે નહીં તે જોઈશું. આપણી જે ટીમ છે ટીમ ત્યાં જોવા માટે જશે અને એ પ્રકારની ક્યાંય એસીવીસ હશે તો પણ એની જાણ આપણે તમામને કરીશું. કોઈ સંજોગોમાં આપણે ચલાવી લેવા માગતા નથી. અજમલભાઈના પરિવારને, ચૌધરી સમાજને એનો ન્યાય મળવો જ જોઈએ. આ તો ચૌધરી સમાજની વાત છે અને આવી ઘટના કોઈ નાના સમાજ સાથે થઈ હોય તો શું સ્થિતિ થાય વિચારો તમે.
એટલે દરેક સમાજે એનું ચિંતન કરવું જોઈએ. તો મિત્રો અહીંયા કોમેન્ટો પણ ઘણી બધી આવી રહી છે. જય હો. વાત સાચી છે દર્શનભાઈ તમારી કે રમેશભાઈએ 15,000 વાળા કે 20,000 વાળા, એ તો રમેશભાઈ પણ કીધું છે. હું પણ કહું છું ભાઈ 15-20 હજારમાં શું થાય, આ સ્ટુડિયો ના ચાલે. હું તો કહું છું એનું પેકેજ, જેને કહ્યું છે એમને કહું છું કે પેકેજ વધારો, 1,00,000-2 લાખ કરો તો કંઈક વિડીયો બરાબર બને. એ 15-20 હજારમાં શું થાય, ભાવ વધારો. પણ હું દરેક સમાજને વિનંતી કરું છું કે સત્ય શું છે સમજો. આજે કોઈ પણ જે બોલી રહ્યો હોય તો એનો મતલબ એવો નથી. અને રમેશભાઈએ ને ભેમાભાઈને આવા જો 15,000 ને 20 લીધા હોત તો અત્યારે ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરતા હોત, બંગલા હોત, બગીચા હોત. અમે પણ અમારા પેલી દ્રાક્ષો આવે ને, દ્રાક્ષોના વાવેતર કરતા હોત. અને ત્યાં પણ અમારા પાસે ગાર્ડનમાં અમારા ચકલા ચી બોલતા હોત. એટલે એવું તો કર્યું નથી, કોઈના પાસે લીધા નથી. કદાચ આવા પૈસા કોઈના પાસે લીધા હોય તો એ પણ જાહેર કરી શકે છે કે હવે અમારા પાસેથી આવા ધાક ધમકીના આવા વિડીયો બનાવવાના પૈસા લીધા છે તો જાહેર કરજો, અમે ઇનામ આપીશું સાહેબ. જ્યાં જ્યાં સમાજની લડાઈઓ લડ્યા છે, આ લડાઈમાં જ્યાં જ્યાં લડાઈઓ લડ્યા ત્યાં કોઈ મિત્રએ જો ખાલી 50,000-50,000ની જો મદદ કરી હોય ને તો લખજો કે અમે મદદ કરી છે. કોઈનો 1 રૂપિયો લીધો હોય લડાઈની અંદર તો કહેજો. અંગત મિત્રો તો મદદ કરે જ છે. અંગત મિત્રોના કારણે આજે બોલી પણ શકીએ છીએ. અમે એવા ખોટા ધંધા તો કરતા નથી કે જ્યાં અમારી કરોડોની આવકો હોય. મોટા બગીચા બનાવી શકીએ, મોટા ફાર્મ હાઉસ બનાવી શકીએ. બધાને ખબર છે કે આજે તો ખેડૂત રાતના મથીને મરી જાય તો બંગલા નથી બનતા, બગીચા નથી બનતા, ખૂબ પરસેવો પાડવો પડે છે. પરંતુ આજે બની જાય છે. શું કરીએ કહો, બને છે. સમાજે ચિંતન કરવાની જરૂર છે, સમાજે સમજવાની જરૂર છે. અને એટલા માટે મિત્રો વધારે વાત નથી આજે મારે કરવી, પણ છેલ્લે મારે એક ઉદાહરણ આપીને મારે વાત કરવી છે. કોમેન્ટ તો ઘણી બધી આવે છે. અમારા કલ્યાણભાઈ ખેડૂત આગેવાન છે, ખૂબ ખેડૂતો માટે હંમેશા લડે છે. બધા માટે હું કહી શકું એવો છું, બધાને પ્રેમથી અને બધાને વ્યક્તિગત ઓળખું છું. ખૂબ લડાઈઓ ખેડૂતોના હક માટે ખૂબ ખેડૂત મિત્રો ઈશ્વરભાઈ છે, કલ્યાણભાઈ છે, અમરાભાઈ છે, ખૂબ લડે છે. પેધાભાઈ છે, નાગજીભાઈ છે, કલ્યાણભાઈ છે, અમારા નવીનભાઈ છે, પ્રશાંતભાઈ છે, બધા ખૂબ લડે છે. આ બધા સાથ અને સહકારથી જે ખેડૂતોને તકલીફો પડે ત્યાં લડે છે. ચૌધરી સમાજના બધી જગ્યાએ અગ્રેસર છે. આદર્શ સમાજની લડાઈમાં હંમેશા ચૌધરી સમાજ એ આદર્શ જ રહ્યો છે. અને ફરીથી મારા આ તબક્કે એક છેલ્લી વાત મારે કરવી છે મિત્રો. એક દાખલો મારે આપવો છે કે એક રોમ નામનો દેશ હોય છે અને જ્યારે ત્યાં એ રોમ ભડકે બળતું હતું ત્યારે તેનો એક રાજા હતો અને રાજા હતો નીરો નામથી. નીરો નામ હતું, નીરો. અને એને વોંસળી વગાડવાનો બહુ શોખ. તો એ વખતે એ વોંસળી વગાડતો હતો અને એ વોંસળી જ્યારે વગાડવા એક બેઠો રૂમની અંદર, એ વોંસળી વગાડવામાં એટલો બધો મગ્ન થઈ ગયો અને એ વોંસળીના રાગમાં જ્યાં સુધી એના રૂમમાં અગ્નિ ન પ્રસરી ત્યાં સુધી વોંસળી વગાડતો રહ્યો. અને જ્યારે ખબર પડી ત્યારે તો આખું રોમ ભડકે બળીને ખાખ થઈ ગયું. અને એવી જ રીતે આપણા કહેવાતા આગેવાનો કે જે અત્યારે ગુમાનમાં ફરે છે, એમને એમ છે કે પ્રજા સુખી છે, સમાજ આનંદમાં છે અને તેના પ્રત્યાઘાતો સમજતા સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું છે. અને એટલા માટે મિત્રો સમાજની ન્યાય માટેની લડાઈઓ લડવી પડે ત્યારે ખૂબ સહન કરવું પડતું હોય છે, ખૂબ ઝેરના કટોરા પીવા પડતા હોય છે, ખૂબ સહન અમારા પરિવારોએ પણ સહન કરવું પડતું હોય છે. આજે દાખલા તરીકે હું છું, અમારા ષડયંત્રવાળા રમેશભાઈ છે, સાગરભાઈ છે,
બધા જાણી શકો છો સાહેબ, જ્યારે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યારે સાહેબ ઈમાનદારીથી ઊભા રહ્યા છીએ. અને આજે મારે ચૌધરી સમાજની પણ એક વાત કરવી છે. કદાચ અમારા મોટા ભાઈને પણ કદાચ ખબર હશે, નહીં હોય, જાણે અજાણે, કદાચ નહીં ખબર પણ હોય, જાણતા પણ હશે. સાહેબ ચૌધરી સમાજ માટે ખૂબ કામ કર્યું છે. મારે ન કહેવું જોઈએ, મારે વખાણ ન કરવા જોઈએ, પણ જેટલું મારાથી બન્યું છે, મારા ચૌધરી સમાજના યુવાન દીકરા દીકરીઓ માટે રાત દિવસ મહેનત કરી છે. મારો ભાગ હતો કે મારે સમાજને કંઈક કરવું જોઈએ, અને સમાજના દીકરા દીકરીઓ માટે રાત દિવસ મારે જે ભોગ આપવાનો હતો મેં આપ્યો છે, કામ કર્યું છે ભાઈ. ખાલી ફક્ત વિડીયો બનાવવું એટલું નથી. હું કોઈને ઉશ્કેરવા માટે જતો નથી. એના જવાબ મારે આજે નથી જ આપવા, કારણ કે આ ન્યાયની લડાઈ હતી, આદર્શની લડાઈ હતી. અને જ્યારે મોરો થવાનો છે ત્યારે થઈ જશે, એની ચિંતા નથી કોઈ. અને એ તબક્કે આજે તો મારે મોટા ભાઈનો પણ આભાર માનવો છે કે અમારા વખાણ ખૂબ કર્યા છે. અને સાથે સાથે મારે એ આભાર તો ખાસ માનવો જ છે કે અમારા અખિલ ઓજણા કેળવણી મંડળ રાધનપુર, એ તમામ આગેવાનોએ ખરેખર મહેનત કરી છે. એમને પણ જે કહેવાતું હતું પ્રશાસનની અંદર, રાજકીય આગેવાનોને જે કહેવાતું હતું, મોટા ભાઈને કહેવાનું હતું ત્યાં કીધું છે એમને. એટલે એવું નથી કે એમને મદદ નથી જ કરી. તો એમનો પણ ખરેખર દિલથી કોઈ પણ દ્વેષ રાગ રાખ્યા વગર એમનો પણ આભાર માનું છું. એ ભલે એમને જે પણ કહેતું હોય, અમારા માટે જે બોલ્યા હોય એ એમના શબ્દો છે, પણ જ્યારે અમે આદર્શની લડાઈ, એક ન્યાયની આદર્શની લડાઈ અને એક આદર્શનો અમારો ન્યાયનો સંઘર્ષ રહ્યો હોય, તો આ તબક્કે મારે એમનો પણ આભાર તો માનવો જ જોઈએ. અને હું આભાર માનું છું એમને જે કામ કર્યું છે. અને ચૌધરી સમાજ એ આદર્શ સમાજ છે, ચિંતન કરે છે. અને એટલા માટે એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. ખાસ હવે 3 મારે આભાર માનવા છે. વિશેષ મારા સોશિયલ મીડિયાનો, જ્યાં સોશિયલ મીડિયાની અમારી ટીમો છે. ફરીથી હું મારા જયંતિભાઈનો આભાર માનું છું. સોશિયલ મીડિયામાં સૌથી તાકાત અમારા જયંતિભાઈની છે. જયંતિભાઈ દોડ્યો છે રાત દિવસ સાહેબ, ક્યારે કોઈના પાસે રૂપિયો નથી માગ્યો. દોડ કર્યા ખૂબ. એમની ટીકા ટિપ્પણીઓ એમને પણ ખૂબ સહન કરી છે. અને એટલા માટે જયંતિભાઈ સહિત અમારા સોશિયલ મીડિયા અને ગુજરાતની તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, તમામ ચેનલોનો પણ આ તબક્કે ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે એક અમારા આદર્શ ચૌધરી સમાજની લડાઈમાં, અજમલ કાકાની લડાઈમાં ખૂબ સહયોગ એમને આપ્યો છે. કદાચ આ સહયોગ ના આપ્યો તો ગુજરાતની સરકારની ઓખ ન ખુલો. અને એમને સહયોગ આપ્યો છે ત્યારે આટલું અમે આ કામ, આટલો મોટો સંઘર્ષ અમે કરી શક્યા છીએ. આ સંઘર્ષ એ પૂરો થતો નથી. કાયદાકીય લડત જ્યાં લડવાની થતી છે ત્યાં સાથે મળી અને કાયદાકીય લડત લડીશું. પણ ગુનેગારો જે છે એ બીજી વાર આવું કૃત્ય ન કરે, 1000 વાર વિચાર કરે. આવી તપોભૂમિ, પવિત્ર તપોભૂમિ બદનામ ના થાય, અમારા સાધુ સંતો બદનામ ના થાય, અમારી ગાદીઓ બદનામ ના થાય, અમારા ત્યાંના વહીવટ કરનારાઓ બદનામ ના થાય, એના માટે એક દાખલો બેસે. એના માટે કાયદાકીય લડત જ્યાં લડવાની થશે ત્યાં લડીને પણ એક ન્યાય મળે એ પ્રકારની પ્રક્રિયાઓ અમે કરીશું. આમાં સૌ મિત્રોએ ખૂબ સહયોગ આપ્યો છે, પ્રેમ આપ્યો છે. માતાઓ, બહેનો, યુવાનોએ, એ તમામનો હું ઋણી રહીશ. જ્યારે જરૂર પડે ત્યાં ભેમાભાઈ અડધી રાત્રે હાકોટો કરજો, ઊભો રહેશે, પાછી પાની નહીં કરે. પણ મિત્રો, તમને જો આ સાચું લાગતું હોય તો ઓગળી તો નથી ઊંચી કરાવતો, પણ હાથ ઊંચા નથી કરાવતો, 2 હાથ ઊંચા કરીને જયઘોષ તો નથી કરાવતો, પણ ચોક્કસ એટલે 2 હાથ જોડીને આપના પાસે વિનંતી કરું છું, સાચાને સાચું, ખોટાને ખોટું કહેતા થઈ જજો. તો સાહેબ કોઈને અન્યાય નહીં થાય. ખોટું કરનાર કોઈ દિવસ વિચારશે પણ નહીં. અને એટલા માટે આ હસતા ચહેરાએ આપ સૌને આટલું એક નાના ભાઈ તરીકે કહું છું, સત્ય લાગે તો સત્યની લડાઈમાં ઊભા રહેજો. જ્યાં મદદ કરવાની થાય ત્યાં મદદ કરજો. જેની જેવી શક્તિ, જેની ભક્તિ એવી મદદ કરજો.
અને આપણો ધર્મ સનાતન ધર્મ કહે છે કે સૌનું આદર કરો, માન આપો, સન્માન આપો, તો ઓટોમેટિક આપને પણ લોકો શાન, માન, આન, બાન બધું આપતા હોય છે. એના કારણે જ આપણે મોટા થતા હોઈએ છીએ. ને આજે મારા ચૌધરી સમાજે મને જે માન સન્માન આપ્યું છે એ આજીવન ભૂલીશ નહીં. એટલા માટે મિત્રો અત્યારે હાલ ગોગા બાપાનો, અમારા જય મા અર્બુદાનો, આપણા રાજેશ્વર ભગવાનનો, તેજાજી મહારાજનો, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. છેલ્લે યાદ આવ્યું છે કે આપણા રાજસ્થાનથી, હરિયાણાથી,